મિત્રો ક્યારે વિચાર્યું છે કે ચોખામાંથી ચોકલેટ બરફીને પણ ટક્કર મારે એટલી સરસ મજાની બરફી આપણી ઘરે તૈયાર કરી શકીએ છીએ, એ પણ સુપર સોફ્ટ બનીને તૈયાર થાય છે। જુઓ કેટલી સુપર સોફ્ટ બનીને તૈયાર થઈ છે। ચાલો ટેસ્ટ કરી લો। વાવ, ખરેખર સુપર બની છે। મારા ઘરમાં બધાને ખાવાની મોજે મોજ પડી ગઈ। તમારે સૌથી પહેલા 1 વાટકી જેટલા મેં ખીચડિયા ચોખા લીધા છે, સારી રીતે આને શેકી લેવાના છે। જુઓ આ રીતે ફૂલે ત્યાં સુધી શેકવાના છે। ચોખાને શેકતા સમય શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે 1 મિનિટ માટે ફાસ્ટ રાખવાની, અડધી મિનિટ માટે ધીમી કરી દેવાની અને ત્યારબાદ મીડિયમ ઉપર તમારે આને શેકવાના છે થોડાક ફૂલે ત્યાં સુધી। જો પહેલા કેવા હતા અને હવે કેવા છે મિત્રો, આ રેસીપી બનાવવા માટે તમે મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો, બટ મલાઈની જગ્યાએ અત્યારે મેં મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે। 2 થી 3 ચમચી જેટલા મિલ્ક પાવડરની અંદર થોડું કરીને દૂધ એડ કરીને મિક્સ કરીને આ ટાઈપની પેસ્ટ તૈયાર કરી લેવાની। અને જો મલાઈ લેતા હોય તો 2 થી 3 ચમચી જેટલી લેવાની। ચોખા સારી રીતે ઠંડા થઈ જાય ત્યારબાદ મેં એને ફાઇન ક્રશ કરી લીધા। હવે કડાઈની અંદર 1.5 વાટકી જેટલું દૂધ લીધું। દૂધ સારી રીતે ઉકળે ત્યારબાદ જે મિલ્ક પાવડર વાળું આપણે દૂધ તૈયાર કર્યું હતું એ ઉમેરી સારી રીતે મિક્સ કરી 1 વાટકી જેટલી ખાંડ એડ કરી, ખાંડ ઓગળે ત્યારબાદ અડધી વાટકી જેટલું ટોપરાનું છીણ એડ કરી મિક્સ કરી 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી અને મિક્સ કરી લઈશું। તમે આ રેસીપી ઘી વગર પણ તૈયાર કરી શકો છો। હવે થોડું કરીને ચોખાનો લોટ એડ કરતા જઈશું અને આ રીતે મિક્સ કરીશું। જુઓ આ ટાઈપનું ઘટ થાય ત્યાં સુધી તમારે આને મિક્સ કરતા રહેવાનું। હવે ઢાંકણ ઢાંકી 5 મિનિટ માટે રહેવા દઈશું, ત્યાં સુધી બાકીની તૈયારી કરી લઈએ। તો 2 થી 3 ચમચી જેટલો ખાંડવાળો કોકો પાવડર જે આવે છે એ લીધો છે। તમે નોર્મલ કોકો પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। ગરમ દૂધ એડ કરી મિક્સ કરી લેવાનું। નોર્મલ કોકો પાવડર હોય તો તેની અંદર 2 થી 3 ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની। અડધો ભાગ વ્હાઈટ જે પાર્ટ હતો એ આપણે આ રીતે સેટ કરી લઈશું અને અડધા પાર્ટની અંદર કોકો પાવડર વાળું મિશ્રણ એડ કરી મિક્સ કરી આ વાટકી ટુકડાનું છીણ એડ કરી ઘટ થાય ત્યાં સુધી મેં આને મિક્સ કર્યું છે। હવે બસ આ રીતે આપણે સેટ કરી લઈશું। થોડી વાર માટે મેં આને ફ્રીઝમાં મૂક્યું હતું। જો સરસ મજાની આ રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે। ચપ્પાની મદદથી આને કટ કરી દઈશું। કેટલી સુપર સોફ્ટ બની છે। વિડીયો પસંદ આવે તો લાઈક